हर रंज में है रद्दे बला आप ही का नाम, हर रंज में है रद्दे बला आप ही का नाम, है आपके गुलामों का ये विर्द सुबह व शाम, है आपके गुलामों का ये विर्द सुबह व शाम। या फातिमा ज़हरा, या फातिमा ज़हरा, या फातिमा ज़हरा, या फातिमा ज़हरा। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। अज़ीज़ान मोहतरम, खुतबे ज़हराना अनुसंधानमा जनाब फातिमतु ज़हरा सलामुल्लाहि अलैहा फरमाव्યું, माइलन अन मदरजतिल मुशरिकीन, કે પૈગંબર ઇસ્લામ મુશરિકોના રાસ્તાઓને રોકી અને હિદાયતો કરતા હતા. મુશરિકો ચાહતા હતા અને કેટલા નેગોશિએશન કરતા હતા કે એક વર્ષ તમે અમારી બુતોની ઇબાદત કરો, એક વર્ષ અમો તમારા ખુદાની ઇબાદત કરીએ. ત્યારે એ સૂરતુલ કાફિરૂન નાઝિલ થયો. તપાસ કરજો કે તે સૂરતુલ કાફિરૂન અંદરમાં શું લખવામાં આવેલું છે. વારિબન ફબજહુમ, કે તે મુશરિકોના વચમાં આવી અને પૈગંબરે તબલીગ કરી અને તેઓના વચમાં આવી પૈગંબર ઇસ્લામ આ જવાબદારીને અદા કરી. આખિદન બિઅકઝામિહિમ, જનાબી સૈયદા મજમાને મુખાતિબ થઈને બહુ જ મોટી વાત કરી રહ્યા છે કે કેવી રીતના પૈગંબર ઇસ્લામ તબલીગ કરતા હતા. હમરા મુસલમાનો નેમતોમાં છે અને ખુશખુશાલ છે. એ લોકો જોતા નથી કે આ બધી વસ્તુ કેમ બની છે, આનું મૂળ કેમ છે. જ્યારે આપણે એક ફ્રૂટને જોઈ છે કેવી મજા આવે છે, આંખો તે ફ્રૂટને જોઈને ખુશ થાય છે, તેની સોરમને સૂંઘી દિલને આનંદ થાય છે અને તે ફ્રૂટને ખાઈ કેટલી મજા પડે છે. પણ કોઈ તે ફ્રૂટનું ઝાડને યાદ નહીં કરે. અને જે ઝાડ ઉગ્યું છે તે ઝાડમાંથી પાણી નાખવા વાળા અને ઝાડને ઉગાવવા વાળાને તો કોઈ યાદ નહીં કરે. જે બી થકી આ ઝાડ ઉગ્યું અને ઝાડમાંથી આ ફ્રૂટ આવ્યું અને ફ્રૂટને ખાઈને તે ખુશ થાય છે, આ ફૂલાનું બી એ જમીનમાં આવ્યું અને તે જમીનમાં નાખવા વાળો શખ્સ અને પાણી નાખવા વાળો અને તે ઝાડને હિફાજત કરવા વાળો કે જાનવરો તે નાના નાના રોપને ખાઈ ના જાય, એ બધા માણસો ભૂલાઈ જાય છે. અને તેઓના હાથમાં જયારે ફ્રૂટ આવી જાય છે તો અસલ ભૂલાઈ જાય છે. તો અહીંયા જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા એક યાદી અપાવે છે કે હમણાં તમે આ મસ્જિદ નબવીમાં ભેગા છો અને આ ધર્મને હવે બહુ જ ઇજ્જત મળી ગઈ છે અને ઠેક ઠેકાણેથી ગનીમતો આવે છે અને બધાયનો સિચ્યુએશન ઇકોનોમિક સારો થઈ ગયો છે. પણ તમે યાદ તો કરો કે આ બધી વસ્તુની શરૂઆત કેમ છે, કેની દૌલતથી ઇસ્લામ પ્રચારનું છે, કેના અખલાકથી ઇસ્લામ પ્રચારનું છે, કેના બચાવથી અને દેફાંસથી આ ઇસ્લામ અહીંયા સુધી પહોંચ્યું છે, એ માણસો ભૂલી ગયા. આ મજમાને મુખાતબ થઈ જનાબી સૈયદા કહે છે, આખિદન બિઅખવામિહિમ, કે પૈગંબર ઇસ્લામ જ્યારે તબલીગ કર્યા ત્યારે પૈગંબર એ મુશરિકોના આખિદન યાની કે મુમસિકન તે પકડતા હતા. બિઅખવામિહિમ મખરજુન નફ્સ, કે તે મુશરિકોના મોઢાઓને પકડતા હતા. યાની કે આ એક કહેવાની રીત છે, એક ચિત્ર છે. પૈગંબર કદી તેના હાથને ઉઠાવ્યા ન હતા. પણ જનાબી સૈયદા એક ચિતાર આપે છે કે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મુશરિકોના શ્વાસ સુધી આવી અને તે તબલીગ કરતા હતા. દાઇયન ઇલા સબીલ રબ્બિહી બિલ હિકમતિ વલ મૌઇઝતિલ હસના, કે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેના ખુદા અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના રસ્તામાં હિકમતની સાથે અને મૌઇઝે હસના સારા વાયઝો કરી કરી અને તે તબલીગ કરતા હતા. અને પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ મુશરિકોને તેઓના હદ્દોમાં આવી અને ઉભા રાખી દીધા હતા. અને આ બધાય કલામો જનાબે સૈયદા કહેવા માંગે છે કે હું યકીનની સાથે કહી રહ્યું છું અને આ કલામોના અંદરમાં કોઈ પણ જાતનો શંક કે જૂઠ કે બાતિલ નથી. दाखिले की जमानत भी आप हैं. या फातिमा ज़हरा, या फातिमा ज़हरा.
یا فاطمہ زہرا یا فاطمہ زہرا. یہ مرتبہ جہاں میں ہے حاصل کسے دوام، 11 پسر امام ہے شوہر بھی ہیں امام، جس کی کنیز کرتی ہو قرآن سے کلام، قرآن ہی بتائے گا اس کا ہے کیا مقام. 11 رجب આજની તારીખોમાં મૌલાએ કાયનાત અમીરુલ મોમિનીન અલૈહિ સલાતુ વસલામ કૂફા પલટ્યા જમલના લડાઈ પછી 36 હિજરી સનમાં અને કૂફા શહેરને એનું કેપિટલ બનાવ્યું અને મૌલાએ કાયનાત અને અસહાબો અંસાર અને અહલે બેત કૂફા શહેરમાં વસાવા લાગ્યા. بات میں یا فاطمہ زہرا 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 یا فاطمہ زہرا. والسلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. جہاں بات بات میں یا فاطمہ زہرا 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 یا فاطمہ زہرا.